અમરભાઈ અને એમની સાથે સંજયસિંહ જ્વાલકર, રફીક ખાન, અમારા ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ભગવતી અને સ્વજનો, આજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે અમરભાઈને કહ્યું કે હવે એક નવો અખતરો કરીએ, જે પ્રત્યક્ષ આવે એ જ પામે. સાક્ષાત ઈશ્વરને પામવા માટે જેમ લોકો મથામણ કરે એમ આપણે આ એક કાર્યક્રમ આ વખતે સાક્ષાત રાખવો છે. બધા આવે અને માણે, મહેફિલ માણે. આપણે જાણીએ છીએ કોરોનાના સમય બાદ થોડું પરિવર્તન આવ્યું છે અને અમારા જીવને તો ક્યારેક એવી મૂંઝવણ થાય કે વક્તા સામે એક હોય અને ઓડિયન્સ પણ એક જ હોય, અને એમાંથી ધીરે ધીરે પરિવર્તન લાવી રહ્યા છીએ. અને હું માનું છું કે થોડા સમયમાં જેમ આજે આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા છે એમ એ સંખ્યા વધતી જશે અને પાછા ફરી એ જ દિવસ, ફરી એ જ મહેફિલ, ફરી એ જ અમરભાઈ હોય અને અહીંયા ભીડ જામી ગઈ હોય એનું આપણે એક સ્વપ્ન સેવીએ છીએ અને હું આશા રાખું છું કે સિદ્ધ થશે. વિશ્વકોશ વિશે તો આપ સૌ જાણો છો, પણ છેલ્લા કેટલાક સમયમાં વિશ્વકોશે આખું વિશ્વકોશ એટલે કે એના 34,000 જેટલા લખાણો, 170થી વધારે વિષયના એને ઓનલાઈન મૂક્યા છે. અને પહેલાંની અમારી પરિસ્થિતિ એવી હતી કે જ્યારે અમે વિશ્વકોશ પ્રિન્ટ કરીને મૂકીએ ત્યારે લગભગ 10 વર્ષે એ વિશ્વકોશની 3,000 નકલનું વેચાણ થતું. આજે લગભગ 1 લાખથી વધારે લોકો દર મહિને વિશ્વકોશની આ એન્ટ્રીઝ આ બધું જુએ છે. વિકિપીડિયામાં પણ હવે એને એક આગળનું સ્થાન મળે છે. અને એ જ રીતે વિશ્વકોશમાં લેક્સિકન આવ્યું છે. લેક્સિકન દ્વારા આપ સૌ જાણો છો, જેમાં ભગવદ્ ગોમંડળ છે, 2 લાખથી વધારે જેમાં શબ્દો છે, સાર્થ જોડણી કોશ છે, કહેવતોનો સંગ્રહ છે, ગુજરાતીમાંથી અંગ્રેજી, અંગ્રેજીમાંથી ગુજરાતી એ શબ્દોનું આખું છે. એટલે બહુ મોટું કામ છે અને છેલ્લા 30 વર્ષથી ચાલતું, જે લગભગ અત્યાર સુધીમાં 4 કરોડ ગુજરાતીઓએ જોયેલું છે, એ પણ હવે વિશ્વકોશ દ્વારા શરૂ થઈ ગયું છે. અમારા પુસ્તકો ધીરે ધીરે અમે ઓનલાઈન મૂકતા જઈએ છીએ, એટલે જે પુસ્તકો આપણે ઘેર બેઠા પણ અવેલેબલ થઈ જાય અને એ તમે પામી શકો, મેળવી શકો એવો એક પ્રયત્ન શરૂ કર્યો છે. એકાદ જુદો પ્રયત્ન કર્યો છે જેમાં તમારા સૌની સલાહ સૂચન જોઈએ એ છે કેટલાક કોર્સિસ કરવા. એટલે અમે એક રોબોટિક્સનો કોર્સ કર્યો હમણાં જ, અને એ જ પૂરો થયો. બહુ સારો કોર્સ કર્યો, ઘણા વિદ્યાર્થીઓએ લાભ લીધો. એમાં કોઈ આચાર્ય પણ હોય, કોઈ યુવાન છોકરો પણ હોય, અને આવા બધા લોકોએ મળી અને એ સરસ મજાનો કોર્સ થઈ શક્યો. હવે અમે થોડા સમયમાં પ્રૂફ રીડિંગનો કોર્સ લઈએ છીએ, કારણ કે ગુજરાતી ભાષામાં જે જોડણીની મુશ્કેલીઓ છે અને એ પ્રૂફ રીડિંગના કોર્સમાં રતિભાઈ બોરીસાગર છે, ભીખેશભાઈ છે, આ બધા અમને બહુ મદદ કરે છે. એ પછી એક કાવ્ય શિબિર કરીએ છીએ. એટલે હવે અમને એવું લાગે છે કે થોડીક આવી શિબિરને આવું બધું થાય તો સમાજમાં થોડું વધારે જુદા વર્ગના લોકો આવે, જુદા જુદા માણસો આવે અને આ કામ થાય. આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાના એક મૂર્ધન્ય સારસ્વત એવા કવિ શ્રી ઉમાશંકર જોશીની જન્મતિથિ છે. આ હોલમાં લગભગ દરેક જન્મતિથિની ઉજવણી થઈ છે અને ઉજવણીમાં અમારે શિરરૂપ હોય, કોઈ શિરમોર રૂપ હોય તો એ અમરભાઈ ભટ્ટ છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ઉમાશંકર જોશીએ ગુજરાતને એક આખા રાષ્ટ્રીય ફલક પર મૂકી આપ્યું. અને 1928ની શરદ પૂર્ણિમાની રાત્રિએ ઉમાશંકરભાઈ નખી સરોવરમાં હતા અને ત્યાં એમને સૌંદર્યોપી ઉર્જરણ ગાશે પછી આપમેળે એવી એક પ્રેરણા થઈ. એ પ્રેરણા પછી 1930 અને 31માં સાબરમતી જેલમાં એક જુદો અનુભવ થયો અને એ અનુભવને ઉમાશંકરભાઈ હંમેશા પોતાની અધ્યાત્મ દીક્ષા તરીકે ઓળખાવતા. અને એ પછી આપણે સૌ જાણીએ છીએ કે એમની કવિ ચેતનાનો સતત વિકાસ થતો રહ્યો. એમણે સક્રિયતા દાખવી અને એક બાજુ ઉમાશંકરભાઈમાં કાંત મળે, બળવંતરાય ઠાકોર મળે, કવિ નાનાલાલ જેવા કવિઓ મળે, તો બીજી બાજુ વ્યાસ, વાલ્મીકી, આ જે આપણી પરંપરા છે એવા પ્રશિષ્ટ કવિઓ, એની વાણી પણ એમની પાસેથી મળે. અને ત્યારે એમણે છેક જઠરાગ્નિથી સળગતી વેદનાથી માંડીને શબ્દ બ્રહ્મની ઉપાસના સુધીની વાત
આપણને કરી અને એ કવિએ કહ્યું કે અમે સારસ્વતો સંવાદિતાના સાધકો એમ કહ્યું છે. ઉમાશંકરભાઈની આવી જન્મતિથિ હોય અને ત્યારે અમર ભટ્ટ હોય ત્યારે એમ થાય કે કોઈ બે પ્રેમીજનોનું મિલન થયું છે. પ્રેમીજનો એ માટે કે અમર ભટ્ટને પણ ઉમાશંકરના કાવ્યોની એક મોટી આશિકી છે અને એટલે જ હું માનું છું કે કદાચ આપણા બધા કરતાં વધારે વખત એ અમરભાઈ એ ઉમાશંકરભાઈની સમગ્ર કવિતાના સંગ્રહમાંથી પસાર થયા છે અને માત્ર પસાર જ નથી થયા, આપણે એમને એમનું મન અને હૃદય એ બંને એ સમગ્ર કવિતાની કવિતાઓથી સતત સમૃદ્ધ કર્યું છે. આ જ ભવનમાં ઉમાશંકરભાઈની જન્મ શતાબ્દી યોજાયેલી 16/7/2011ના દિવસે એ 2011ની એમની જન્મ શતાબ્દી સમયે પણ એક સરસ મજાનું આલ્બમ, ગીતનું આલ્બમ ઉમાશંકરભાઈનું, અને એનું નામ હતું ગીત ગંગોત્રી. એ અહીંયાથી આપણે ભણેલું અને પછી એ કવિના સ્વરાંકનો, એની એટલી બધી અસર છે એમના ઉપર કે આમ એ સતત એમનું કાવ્ય વાંચે ને સ્વરાંકનો મનમાં જાગ્યા કરે. અહીંયા ગીત ગંગોત્રી આલ્બમનું વિમોચન થયું. એ પછી એમણે જ લખ્યું છે કે પરિમલ ગાર્ડન વોકર્સ ક્લબના પ્રમુખનો મારા ઉપર ફોન આવ્યો. એની ઈચ્છા હતી કે એક રવિવારે એમના સભ્યો માટે પરિમલ ગાર્ડનમાં હું કવિ શ્રી ઉમાશંકર જોશીના કાવ્યો સંભળાવું. હું સહેજ સંકોચાતો હતો, અમર લખે છે, અને વાતને ટાળતો હતો, પણ અંતે એમના સાતત્યપૂર્ણ આગ્રહને લીધે મેં એક રવિવારે પરિમલ ગાર્ડનમાં કવિના કાવ્યો ગાઈને વાંચીને વહેંચ્યા. લગભગ 2 કલાક પછી કાર્યક્રમ સમાપ્તિની મેં ઘોષણા કરી તો ત્યાં એક રસિક શ્રોતાએ મને સામે પ્રશ્ન કર્યો અને નિશ્ચિત કાવ્યમાંથી કોઈ એક કાવ્ય વાંચવાનો આગ્રહ રાખ્યો અને મેં મોટેથી વાંચ્યું નિશ્ચિત હે નર્તક રુદ્ર રમ્યા. ઉમાશંકરભાઈ જોશીએ ભલે લખ્યું હોય કે ક્યાં છે કવિતા, અમર લખે છે, પણ મને તો એ દિવસે પરિમલ ગાર્ડનમાંથી પાછા વળતા પ્રશ્ન થયો કે કવિતા ક્યાં નથી. ઉમાશંકર જોશીએ એ ગીતમાં એવો પ્રશ્ન કર્યો, ગીત મારા કોણ ગાશે, કોણ ગાશે? અને અમરે કદાચ એનો ઉત્તર જ પોતાના અંતરથી આપેલો કે હું તો ગાઈશ અને હું તો ગાઈશ તમારા ગીતો, અને ગાણું અધેરું મેલમાં વાલમાં હૈયે આવેલું પાછું ઠેલમાં એમ હું ગાતો જ રહીશ. અમર એ એક આપણી મોટી મિલકત છે, અમારી તો બહુ મોટી મૂડી છે વિશ્વકોશની, અને એ આવે એટલે અમને ખૂબ આનંદ થાય, અથવા વિશ્વકોશમાં અમે આવીએ છીએ અમર હોય ત્યારે એવું પણ થાય છે. એટલું બધું એનું તાદાત્મ્ય છે અને ત્યારે ખૂબ આનંદ છે. હું શ્રી પ્રકાશભાઈ ભગવતીને વિનંતી કરું કે અમરભાઈનું સન્માન કરે. ગૌરવભાઈ શેઠને વિનંતી કે સંજય સેજવાલકરનું સન્માન કરે. ભિકેશને વિનંતી કે રફીક ખાનનું સન્માન કરે. કોરોનાની વાત થઈ એટલે એક હવે પછીના વ્યાખ્યાનનું અમને વિચાર આવે કે અમરભાઈ બોલે અને એમના જ શબ્દોથી. અમરભાઈનો ખૂબ ખૂબ આભાર, આ બંને મિત્રોનો આભાર, આપ સૌનો આભાર. હવે માણીએ આપણે સૌ. धन्य भूमि गुजरात, धन्य है धन्य गिरा गुजराती, कृष्ण चरण रज पुनित धरा, आ गांधी गिरा गुजराती, सदा सौम्यशी वैभवे उभराती, सदा
સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી. રમે અન્ય સખીઓ થકી દે તાળી, રમે અન્ય સખીઓ થકી દે તાળી, સુધા કર્ણ સિંચે ગુણાળી રસાળી, સુધા કર્ણ સિંચે ગુણાળી રસાળી, કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી. મળી હેમ આશીષ નરસિંહ મીરા, મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટ ને આખો ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને, જે સજી જ્ઞાન લે કલ્પના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી, નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી. વડીલો અને મિત્રો, આ ઉપક્રમમાં સામેલ થતાં અત્યંત આનંદ થાય છે. કવિઓના કવિ, કવિ મનીષી ઉમાશંકર જોશી, એમની 111મી જન્મ જયંતિ. આજથી 70-80 વર્ષ પહેલાં લખેલી રચનાઓ આજે આપણે ગાઈએ છીએ, ત્યારે એમ થાય કે કવિ સમયથી આગળ છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. તો એક નિખાલસ કબૂલાત કે વાત કરું કે 2010 સુધી, એટલે કે એમના જન્મ શતાબ્દી વર્ષ સુધી એમના કાવ્યો ગાવાની તક મને મળી નહોતી, અને એ તક મેં ઝડપી પણ નહોતી. કારણ કે એ કાવ્યોના પઠનમાંથી ને વાંચનમાંથી જે આનંદ મળતો હતો એનાથી હું સંતુષ્ટ હતો. કેટલી બધી કવિતાઓ આપણને હૈયે ને હોઠે છે. અમારા શિક્ષક ગુજરાતીના જે રીતે જઠરાગ્નિ વાંચે તો આપણને એમ થાય કે હવે વર્ગ વિગ્રહ થશે,
ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે. કે માનવીના હૈયાને નંદવામાં વારશી, અધ બોલ્યા બોલડે, થોડે અબોલડે, પોચાશા હૈયાને પિંજવામાં વારશી. કે પછી દેશ તો આઝાદ થાતા થઈ ગયો, તેં શું કર્યું? દેશ તો બરબાદ થાતા રહી ગયો, એ પુણ્ય કોનું આવીને આગળ રહ્યું? દેશ તો આઝાદ થાતા થઈ ગયો, તેં શું કર્યું? આ બધી કવિતાઓ આમ હૈયે ને હોટે ઝરણું અલક મલકથી આવે, ઝરણું અલક મલકમાં જાય. પણ મને હંમેશા એક એવી મારી માન્યતા કે છપાયેલ શબ્દ કરતાં બોલાયેલ શબ્દ અસરકારક હોય છે, અને બોલાયેલ શબ્દ કરતાં ગવાયેલ શબ્દ અસરકારક હોય છે. પણ બોલાયેલ શબ્દથી જ તમને એમાંથી જ સંગીત મળતું હોય તો પછી કવિતા ગાવાની શી જરૂર? એમ કરીને ઉમાશંકર જોશીના કાવ્યો પઠન માટે રાખેલા. 2010માં સાહિત્ય પરિષદમાં એમના જન્મ શતાબ્દી વર્ષની શરૂઆત કરવાનો મોકો મળ્યો, અને એ નિમિત્તે એક પછી એક કવિતાઓ સ્વરબદ્ધ થતી ગઈ. તો એમાંની મારી કેટલીક યાદ એ સ્વરાંકનો સાથેની અને કવિની કાવ્ય સૃષ્ટિની વાત, એ આખો એક કેનવાસ આજે મારે રજૂ કરવો છે. 2011માં કુમારવાળભાઈએ કહ્યું તેમ આ જ હોલમાં ગીત ગંગોત્રીએ અમારા આલ્બમનું એનું વિમોચન થયું, અને એમાં લગભગ 12-13 રચનાઓ છે. પછી એ વખતે થયું કે ઉમાશંકર જોશી કંઈ એક સીડીના કવિ નથી, એક આલ્બમના કવિ નથી. તો એ કાર્યક્રમમાં પણ સીડીમાં ના સમાવી શકાય એવી કેટલીક રચનાઓ રજૂ કરી, અને પછી તો કેટલી બધી વાર વિશ્વકોશમાં એમની રચનાઓ ગાવાની તક મળી અનેક જગ્યાએ, અને એ નિમિત્તે કેટલીક રચનાઓ ખાસ સ્વરબદ્ધ થતી ગઈ. તો એ બધી આપની સમક્ષ એમાંની કેટલીક રજૂ કરવી છે. આમ એમણે લખ્યું કે ગીત મારા કોણ ગાશે, કોણ ગાશે, અને એ કેવા ગીત છે એનું વર્ણન આપે છે. કાલા ઘેલા મારા લાજે લચેલા, અધબીડ્યા અણ ઉઘડેલા, અંગો અંગ હૈયાના હીરથી ઘડેલા, ગીત મારા કોણ ગાશે, કોણ ગાશે. ને એ ગીત કેવા છે કે એકાંતે આતમની આરતી ઉતારતા, કોડે નૈવેદ્યમાં ધરેલા, વહેંચ્યા સૌને એ આતમ ધરવેલા, ગીત મારા કોણ ગાશે, કોણ ગાશે. તો આ એક એમની એક પ્રશ્ન, અને સાથે બીજો એનો જવાબ પણ છે કે કેવું ગીત એમને ગાવું છે. કે રમે હૈયાને ટેરવે સદાય ને હોઠે ન આવે, એ ગીત મારે ગાવું સખી. રમે હૈયાને ટેરવે સદાય ને હોઠે ન આવે, એ ગીત મારે ગાવું સખી. કદી ક્યાંથી જરીક શું સુણાય ને ઝાઝું સમજાય, એ ગીત મારે ગાવું સખી. ને ઘણું ગમતું તોય ના ગવાતું, હૈયામાં મૂંઝાતું, એ ગીત મારે ગાવું સખી. ને મારી નાની છાતીમાં ન માતું, એ ગીત મારે ગાવું સખી. તો એવી કોણ ગાશે એની સાથે કેવું ગીત ગાવું છે એ પણ કવિ કહે છે. મારી ઈચ્છા મારા ખૂબ પ્રિય ગીતથી શરૂ કરવાની છે, અને આ ગીતની અનેક તરજો જુદા જુદા સ્વરકારોએ કરી છે. અને 2010 સુધી જ્યારે પણ કંઈ ગાવાનું થાય તો હું બીજા કોઈકનું સ્વરાંકન ગાતો હતો, પણ એકાએક મારાથી એક નવું સ્વરાંકન થઈ ગયું. તો આ ગીતના અનેક સ્વરાંકનોમાં મારો એક ઉમેરો થયો, અને પછી હું વિચારતો હતો મને બધી તરજો ગમે છે. એક ગીતના ઘણીવાર આપણને એક માન્યતા આપણામાં થઈ જાય કે ભાઈ આ ગીતનું આ સ્વરાંકન, એની સાથે આપણે જોડાઈ જઈએ. પણ દરેક સ્વરાંકન ગમે તો એનું કારણ શું? તો પછી મને લાગ્યું કે શબ્દનું તત્વ અને સત્વ, જો કવિની કવિતાનો શબ્દ સત્વશીલ હોય તો દરેક સ્વરાંકન પછી ગમતું હોય છે. તો એ રીતે મારું આ સ્વરાંકન આપની સમક્ષ રજૂ કરું છું. ભૂમિયા વિના મારે ભામવાતા ડુંગરા, ભૂમિ
વિના મારે ભામવા ડુંગરા, ભૂમિયા વિના મારે ભામવા ડુંગરા. જંગલની કુંજ કુંજ જોવી હતી, જંગલની કુંજ કુંજ જોવી હતી. જોવી તી કોતરો ને જોવી તી કંદરા, જોવી તી કોતરો ને જોવી તી કંદરા. રોતા ઝરણાની આંખ લોવી હતી, ભૂમિયા વિના મારે ભામવા ડુંગરા. સોના સરવરિયાની સોનેરી પાળે, સોના સરવરિયાની સોનેરી પાળે. હંસોની હાર મારે ગણવી હતી, હંસોની હાર મારે ગણવી હતી. ડાળે ઝુલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી, ભૂમિયા વિના મારે ભામવા ડુંગરા. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો. વેરાયા બોલ મારા ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડ્યો, ભૂમિયા વિના મારે ભામવા ડુંગરા. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, આખો અવતાર મારે ભમવા ડુંગરિયા. જંગલની કુંજ કુંજ જોવી ફરી,
ફરી ભૂમિયા ભૂલે એવી ભમવીર કંદરા અંતરની આંખડી લોવી જરી ભૂમિયા વિના મારે ભામવા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી જોવીતી કોતરો ને જોવીતી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ભમવાતા ડુંગરા ભમવાતા ડુંગરા. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે. રાજેન્દ્ર શાહની કવિતા છે. ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ, નેણ તો ઘેલા થાય નિહાળી નિખિલના સહુ રંગ, મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે. નિરુદ્દેશે રાજેન્દ્ર શાહની આ ભ્રમણ, દરેક કવિને ભ્રમણની એક. ભગત સાહેબ કહે છે હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. હરીન્દ્ર દવે કહે છે કે જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ, જ્યાં પાય ઉઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર, ને થીર રહું તો સરકે ધરતી, હું તો નિત્ય પ્રવાસી, જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી. તો ઉમાશંકર જોશીનું એક ખૂબ સુંદર ગીત છે, રખડુંનું ગીત. આમાં ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, એ પોતાની માતાને ઉદ્દેશીને કહે છે કે શોધીશ માં ખોવાયો બાળ રે, ખોવાયો ધરતીને આંગણે. રખડું કહે છે શોધીશ માં માવડી, ખોવાયો બાળ રે, ખોવાયો ધરતીને આંગણે, ખંડ ખંડ લોકવૃંદ ટોળે ઉમટ્યા ને મળ્યો આ માનવીનો મેળો રે, ખોળીશમાં ધરતીને બોળે રે ખોળ લે, હું જો ભળી જાઉં ભેળો હો માવડી, ખોવાયો ધરતીને આંગણે, ને ઘરનો ઉંબર જડ ઓળંગી આજ હવે, પગમાં કંઈ પંથો રમાડું રે. ઘરનો ઉંબર જડ ઓળંગી આજ હવે, પગમાં કંઈ પંથો રમાડું રે, ક્ષિતિજ ઉંબર મારે પૃથ્વીનો ઠેકવો, ક્ષણુના વાર તો લગાડું હો માવડી, શોધીશમાં ખોવાયો બાળ રે, ખોવાયો ધરતીને આંગણે. તો એક ભૂમિયા વિના ભમવું છે, બીજું ક્યાં જવું છે, ક્ષિતિજ ઉંબર ઠેકીને પૃથ્વીનો ઠેકીને ક્યાં પહોંચવું છે. તો એ કવિ જેને ગગન સુધી પહોંચવું છે, એ કવિનું એક ગીત છે, એ પણ મારું ખૂબ ગમતું ગીત છે. અમારી ગીત ગંગોત્રી જે સીડી તૈયાર થઈ એના પછી સ્વરબદ્ધ થયું, અને એમાં કવિ એક એજન્ડા આપે છે કે હું મારી પાસે શું શું છે અને હું લોકોને શું આપીશ. તો એ તમે સાંભળો. અમે ગીત ગગનના ગાશું, અમે ગીત મગનમાં ગાશું, કલ કલ કૂજન સુણી પૂછશો તમે, અરે છે આ શું, અમે ગીત ગગનના ગાશું. અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું.
કલ કૂજન સુણી પૂછશો, કલ કલ કૂજન સુણી પૂછશો તમે, અરે છે આશું અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. કલ કલ કૂજન સુણી પૂછશો તમે, અરે છે આશું અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. સૂર્ય ચંદ્રને દિયો હોલવી, સૂર્ય ચંદ્રને દિયો હોલવી, ઠારો નવલખ તારા. સૂર્ય ચંદ્રને દિયો હોલવી, ઠારો નવલખ તારા. હથેળિયાળી રાખી રોકો વરસંતી જલધારા. અમે સૂર સરિતમાં નાશું રે, અમે ગીત ગગનના ગાશું. અમે સૂર સરિતમાં નાશું રે, અમે ગીત ગગનના ગાશું. જુઓ જુઓ રાત દિન વિહંગ કોડે કર્યા કરે કલશોર. સાંજ સવારે કોકિલ બુલબુલ, મોડી રાતે મોર. જુઓ રાત દિન વિહંગ કોડે કર્યા કરે કલશોર. સાંજ સવારે કોકિલ બુલબુલ, મોડી રાતે મોર. જંપ્યા વીણ ગાયે જાશું રે, અમે ગીત ગગનના ગાશું.
એજન્ડા છે, કોને શું જોઈએ છે. બાળક હાલરડા માગે, બાળક હાલરડા માગે, ને યૌવન રસ ભર પ્યાલા, બાળક હાલરડા માગે, ને યૌવન રસ ભર પ્યાલા, પ્રૌઢ ભજન ભણકાર ચહે, પ્રૌઢ ભજન ભણકાર ચહે, એ આપે કોઈ મતવાલા, અમે દિલ દિલ ને કઈ પાશું રે, અમે ગીત ગગનના ગાશું, અમે દિલ દિલ ને કઈ પાશું રે, અમે ગીત ગગનના ગાશું. કલ કલ કૂજન સુણી પૂછશો તમે, અરે છે આશું અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. બાળક હલરડા માગે, ને યૌવન રસ ભર પ્યાલા, પ્રૌઢ ભજન ભણકાર ચહે, એ આપે કોઈ મતવાલા, અમે દિલ દિલને કંઈ પાશું, જંપ્યા વીણ ગાયે જાશું, અમે ગીત ગગનના ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું. ઘણીવાર કવિતા વાંચતા, કારણ કે હું વકીલ છું એટલે કાયદાની કેટલીક સિમિલીઝ આવી જતી હોય છે. બીજા અંતરામાં તમે જોયું કે જુઓ રાત દિન વિહંગ કોડે કર્યા કરે કલશોર. પછી બીજી પંક્તિમાં છે સાંજ સવારે કોકિલ બુલબુલ, મોડી રાતે મોર. મોરનું ક્યારે એમણે કહી દીધું મોડી રાતે, સાંજ સવારે કોકિલ બુલબુલ. તો બંને ટાઈમે બોલે કે એક સાંજે બોલે ને એક સવારે બોલે? એક સાંજે કોકિલ સવારે બુલબુલ, એવું પણ એક અર્થઘટન થાય. તો અમારે કાયદામાં એક ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેચ્યુટ્સ, કાયદાનું અર્થઘટન એવો એક વિષય છે. એમાં એક સિદ્ધાંત છે રેડેન્ડો સિંગ્યુલા સિંગ્યુલી. એટલે દાખલા તરીકે વિલમાં લખ્યું હોય કે આઈ ગીવ માય કાર એન્ડ સ્કૂટર ટુ માય સન્સ એ એન્ડ બી, તો કોને શું મળે? આઈ ગીવ માય કાર એન્ડ સ્કૂટર ટુ માય સન્સ એ. તો પછી એમાં એવું કહ્યું કે પહેલાં સાથે જાય ને બીજું બીજા સાથે જાય. એટલે કાર એ સાથે જાય, સ્કૂટર બી સાથે. રેડન્ડો સિંગ્યુલા સિંગ્યુલી એટલે સાંજ સવારે કોકિલ બુલબુલ, એટલે સાંજે કોકિલ સવારે બુલબુલ, એવું એક અર્થઘટન. તો એવું કવિ, એક સ્પેનિશ કવિ લોર્કા, એની એક અંગ્રેજીમાં અનુવાદિત થયેલી એક કવિતા, એમાં લોર્કા એમની કલર સેન્સ માટે જાણીતા. એમાં કલર્સ આવે કે ગ્રીન મોર્નિંગ, ઓરેન્જ સોલ, એવું બધું એમનું વર્ણન છે. હૃદય લીલું, સવાર લીલી, આત્મા નારંગી. તો એ કલર સેન્સ એમની ખૂબ સારી હતી એવું કહેવાય. હું સમગ્ર કવિતામાંથી પસાર થતો હતો અને ઉમાશંકર જોશીએ જોયેલા લીલા રંગના શેડ્સ એક દિવસે એમણે
કેટલા લીલા રંગના જુદા જુદા, અને આજે આપણી આ ઋતુમાં તો અનેક લીલા શેડ્સ જોવા મળે છે, પણ કવિની દ્રષ્ટિ છે એ કેવી છે? લીલો. આજે સારી પૃથ્વી ભરી લહેરાતો લીલો. હવે એક પછી એક શેડ્સ આવે. આજે સારી પૃથ્વી ભરી લહેરાતો લીલો, તૃણે તૃણે પોપટીયો લીલો, પેરટ ગ્રીન. તૃણે તૃણે પોપટીયો લીલો, કૂંપળ કૂંપળ ખીલતો લીલો, ખેતર મોલે ખૂલતો લીલો, નીલ પિત્તની વચ્ચે મેઘધનુષમાં ઝૂલતો લીલો, ડુંગર ઢાળે થતો મથાળે જતો ફરકતો વનઝાડીનો ઘેરો લીલો, ડાર્ક ગ્રીન. ડુંગર ઢાળે થતો મથાળે જતો ફરકતો વનઝાડીનો ઘેરો લીલો, વચ્ચે વચ્ચે વાંસ ઝુંડનો ઝૂકે લચકે લચકા લીલો, ક્યાંક ઉદાસી વાદળ વાયો, વૃક્ષો નીચે ક્યાંક દબાયો, ચમકે ક્યાંક તડકેરી લીલો, ક્યારી ક્યારીએ મલક મલક સોનેરી લીલો, ગોલ્ડન ગ્રીન. સરિતાના તટજળમાં હીંચે શ્યામલ લીલો, બ્લેકિશ ગ્રીન. વર્ષાધારાના બુરખાની આર પાર મદીલો લીલો, પૃથ્વીના પટ ઉપર આજ છકી અદકીલા લીલા, બસ લીલા રંગની લીલા, આજે સારી પૃથ્વી ભરી લહેરાતો લીલો. તો કવિની દ્રષ્ટિ ક્યાં છે? એક દિવસે લીલા રંગના કેટલા શેડ્સ અને કેટલી સુંદર રીતે એ કાવ્યમાં લઈ આવે છે, અને સાથે લય છે. આજે સારી પૃથ્વી ભરી લહેરાતો લીલો, તૃણે તૃણે પોપટીયો લીલો, કૂંપળ કૂંપળ ખીલતો લીલો, ખેતર મોલે ખુલતો લીલો, આ લય છે. તો આ માટે કવિ મોટા ઉમાશંકર જોશીની પણ કલર સેન્સ જેવી લોરકાની કલર સેન્સ એવી ઉમાશંકર જોશીની કલર સેન્સ. એક સ્વરાંકન મેં કરેલું ભટિયાર રાગમાં, અને આલ્બમમાં ખૂબ સુંદર ગવાયું છે, પણ કેટલીક વાર એમ થાય અથવા ઘણાને એવી ઈચ્છા થતી હોય છે, એવી ઉત્સુકતા થતી હોય છે કે સ્વરકારના અવાજમાં એ કમ્પોઝિશન કેવું લાગે, તો હું મારા અવાજમાં એ સંભળાવું. સવારે બુલબુલનો અવાજ સાંભળ્યો કવિએ, અને પછી એમને જે થઈ એની આખી વાત ભટિયાર રાગમાં, સવારનો રાગ. બોલે બુલબુલ, બોલે બુલબુલ, બોલે બુલબુલ, બોલે બુલબુલ. વહેલે પરોઢીએ બોલે બુલબુલ, બોલે બુલબુલ. આરે ગુલાબી મારી નીંદરની પાંખડીએ ઝીણા ઝરે સૂર કોના આકુલ, બોલે બુલબુલ, બોલે બુલબુલ. ચૈતરની ચાંદનીના ફોરા
છંટાય મારી પાંપણે અમૂલ બોલે બુલબુલ બોલે બુલબુલ. રજની વલોવિયણ શું શું રે પીધું રજની વલોવિયણ શું શું રે પીધું અમૃત પીવડાવવામાં રહે તું મશગુલ બોલે બુલબુલ બોલે બુલબુલ. અર્ધું પરધું સુણાય તોય રચે મૃદુલ અર્ધું પરધું સુણાય તોય રચે મૃદુલ પૃથ્વી ને સ્વર્ગ વચ્ચે સૂર તાણો પુલ બોલે બુલબુલ બોલે બુલબુલ વહેલે પરોઢિય શબ્દ પ્રયોગ અર્ધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ પૃથ્વી ને સ્વર્ગ વચ્ચે સૂર તણો પુલ બોલે બુલબુલ વહેલે પરોઢીએ આરે ગુલાબી મારી નિંદરની પાંખડીએ ઝીણા ઝરે સૂર કોના આકુલ બોલે બુલબુલ. એક બારીક અને અહીંયા જ ગાવાનો મોકો મળે એવું આ સ્વરાંકન છે એટલે મને થયું કે આપની સાથે શેર કરું. કુમારપાળભાઈએ કહ્યું કે હવે જીવંત કાર્યક્રમો બને એટલા વધારીએ અને ખરેખર એનો એક આનંદ જુદો હોય છે. મનોજ ખંડેરિયાની એક ગઝલમાં આવે છે જેવી રીતે અમે ઓનલાઈન કાર્યક્રમો કર્યા ત્યારે એવું અમે વિચારતા હતા કે એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ કોઈએ મૂગી દીધેલી દાદ પણ શું ચીજ છે. તો એ મૂગી દાદ પણ અહીંયા એક જીવંતતા અને ઓનલાઈન કાર્યક્રમમાં એક તકલીફ જરૂરિયાત હતી એ પણ એક સાચી વાત પણ તકલીફ એ થઈ કે આખા કાર્યક્રમની મહેફિલના માહોલની મજા જતી રહી.
એટલે યુટ્યુબ પર એક ગીત આજે પછી હવે બાકીનું કાલે સાંભળીશું એમ કરીને એક ટોટાલિટી જીવંતતા, એક વ્યક્તિની સાથે બીજી વ્યક્તિ બેઠી હોય, બીજી વ્યક્તિ દાદ આપે, એમાંથી બીજાને પારો ચડે, કલાકારને પારો ચડે, એક મિસિંગ હતું એમાં, પણ એ વખતની એ જરૂરિયાત પણ હતી. તો એક બીજું સ્વરાંકન મારું ખૂબ જાણીતું થયું આ ઉમાશંકર જોશીનું, જેમાં જે મેં કવિ લાભશંકર ઠાકરે એના કરાવેલા આસ્વાદ પરથી પ્રેરાઈને એનું સ્વરાંકન કર્યું હતું. લૂં જરી તું ધીરે ધીરે વાહ કે મારો મોગરો વિલાય, કોકિલા તું ધીમે ધીમે ગા કે મારો જીયરો દુભાય. તો લાભશંકર ઠાકરે એટલું સરસ એનો આસ્વાદ કરાવ્યો કે અંતિમ સ્વરાંકન જે સ્વરબદ્ધ થયું અને રેકોર્ડ થયું એ પહેલાંની એક પ્રોસેસ, એક ખાનગી વાત કે આમાં જીયરો શબ્દ આવે અને રાજસ્થાની એક મારો પલ્લો લટકે, મારો જીયરો, તો એ અસરમાં પહેલું સ્વરાંકન રાજસ્થાની ઠેકામાં લૂ જરી તું ધીરે ધીરે વા કે મારો મોગરો વિલાય. તો પછી આગળના શબ્દો વાંચ્યા તો કંઈક જચ્યું નહીં. કોકિલા તું ધીમે ધીમે ગા કે મારો જીયરો દુભાય. આવી રીતે એક કર્યું. પણ એટલે ઘણીવાર કહે છે કે ફર્સ્ટ થોટ કરતાં સેકન્ડ થોટ વધારે સારો, તો મારામાં બી એવું થયું અને પછી આ સ્વરાંકન થયું એ સાંભળો. लू जरी तू धीरे धीरे वा के मारो मोगरो विलाय. जरी तू धीरे धीरे के मारो मोगरो विलाय. कोकिला तू धीमे धीमे गा के मारो जियरो मोगरो પાંખો થંભાવી ઊભું સ્થિર આભ પંખી. પાંખો થંભાવી ઊભું સ્થિર આભ પંખી. સૃષ્ટિ મધ્યાન કેરા ઘેનમાં છે. પાંખો થંભાવી ઊભું થીર આભ પંખી.
ધખતો શોધો ધીકે ધરણીની કાયા, ધખતો શોધો ધીકે ધરણીની કાયા, ઊભી છું ઓઢીને પ્રિયતમની કાયા, પરિમલ ઉડે ન ફૂલ હૈયે સમાયા, લૂચરી તું ધીરે ધીરે વાકે મારો મોગરો વિલા, કોકિલા તું ધીમે ધીમે ગા કે મારો જીયરો જરી તું ધીરે ધીરે વા કે મારો મોગરો. રાગ ચારુકેશી અને જોગ ભેગા કરીને આ સ્વરાંકન થયું. અહીં પાછો મારામાં વકીલ જન્મ્યો. કવિએ શબ્દ પ્રયોગ કર્યો છે, લૂ જરી તું ધીરે ધીરે વા, અને પછી કોકિલા તું ધીમે ધીમે ગા. તો ધીરે ધીરે અને ધીમે ધીમેમાં શું ફેર? કવિએ કેટલી ચોકસાઈથી અથવા કેટલું પ્રિસિશન કવિનું કે વાહ એટલે ગતિ સાથે ધીરે અને વોલ્યુમ સાથે ધીમે. તો આટલું પ્રિસિશન ઉમાશંકર જોશીમાં. તો ઘણીવાર મને થાય કે રમેશ પારેખની દાખલા તરીકે કવિતા છે, ફાંસી પહેલાંની ઈચ્છા, કે બીજે દિવસે ફાંસી મળવાની છે. તો એક સાંજમાં શું જોઈ લેવું હોય, આગલા દિવસે ફાંસી પહેલાંની ઈચ્છા. ખૂબ સુંદર લય છે રમેશ પારેખની. ને સૌથી છેલ્લે ગામનું પાદર જોઈ લેવું છે, ને સૌથી છેલ્લે ગામનું પાદર જોઈ લેવું છે, વડના ખાલીખમ છાયાને ટગર ટગર વળગી પડી રોઈ લેવું છે, એકલું ભૂલું બકલી બચ્ચું ઊંચકીને પસવારવી છાતી, જોઈ લેવી છે કોઈ નદીએ છોકરી છાનું છપનું નહાતી, થોરનું લીલું પાન તોડીને મા સમોવડ દૂધને ઝરી પડતું જોવું, માર્ગે કદી થડમાં કોર્યા નામને કહી આવજો છેલ્લી વાર વછોવું, સીમમાં નિહળ આ ઘટાટોપ ભાનને ફરી ખોઈ લેવું છે, સૌથી છેલ્લે ગામનું પાદર જોઈ લેવું છે. ને માણસોના બોલાશની નાની બચકી બાંધી આંખમાં રાખું, ઘઉંની તાજી ડુંડીઓ તોડી કલગી માથા બંધણે રાખું, સાંજ ચાખી લઉં જળ ચાખી લઉં ટેકરી બાવળ કાગડો હવા ધૂળ ચાખી લઉં, સાંજ ચાખી લઉં જળ ચાખી લઉં ટેકરી બાવળ કાગડો હવા ધૂળ ચાખી લઉં, દેવરો આણલ દેના દુહા ગાઉં ના ગોફણ લઈ પાંચીકો દૂર નાખી દઉં, બસ આ ફાંસી ગાળિયામાંથી જન્મ્યા સુધી જોઈ લેવું છે, સૌથી છેલ્લે. તો આ કવિ હવે ઉમાશંકર જોશીનું એક કાવ્ય જોજો, શું શું સાથે લઈ જઈશ હું. પૃથ્વીમાંથી સ્વર્ગમાં જતી વખતે હિન્દી ફિલ્મના ગીતમાં આવ્યું છે, મેરા કુછ ખોયા હુઆ સામાન, પણ એ સામાન એ સ્થૂળ સામાન ને આ કવિનો સામાન છે. કવિને શું સાથે લઈ જવું છે. બે બે પંક્તિના પ્રાસ છે અને એક અદ્ભુત કાવ્ય ઉમાશંકર જોશી પાસેથી મળે છે. તો રમેશ પારેખની કવિતાના રૂટ્સ મને આમાં દેખાય કદાચ. તો શું શું સાથે લઈ જઈશ હું, શું શું સાથે લઈ જઈશ હું કહું, તો હું કહું એ પ્રાસ, શું શું સાથે લઈ જઈશ હું કહું, લઈ જઈશ હું સાથે ખુલ્લા ખાલી હાથે, પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર વસંતની મહેકી ઉઠેલી ઉજ્જવલ મુખ શોભા જે નવતર, મેઘલ સાંજે વૃક્ષ ડાળીઓ મહી ઝીલાયો તડકો, વિમળ ઉમટ્યો જીવનભર કો અઢળક હૃદય ઉમળકો, માનવ જાતિ તણા પગમાં તરવરતી ક્રાંતિ અને મસ્તકે હિમાદ્રી શ્વેત ઝબકતી શાંતિ, પશુની ધીરજ વિહંગના કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ ધડકતું મિલન સદા મિલને રત સંતન તણી શાંતશીળી સ્મિત શોભા અંધકારના હૃદય નિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા પ્રિય હૃદયોનો ચાહ અને પડઘો પડતો જે આહ, આ બધું લઈ જવું છે. મિત્ર ગોઠડી મસ્ત અજાણ્યા માનવ બંધુ તણું કદી એકાદ લૂછેલું અશ્રુ બિંદુ નિદ્રાની લહેરખડી નાની કહો એક નાનકડો સ્વપ્ન દાબડો. પછી કાઉન્સમાં કવિ લખે છે, એટલે મનમાં કહે છે કે સ્વપ્ન થજોના સફળ બધા અહીંયા જ. અહો એ વસુધાનો રસ રિદ્ધિ ભર્યો બસ સ્વપ્ન સાજ. આટલી વસ્તુ ગણાવી, 17 વસ્તુ થઈ મેં ગણી, એક રહી ગઈ વસ્તુ. વધુ લોભ મને ના, બાળકના કંઈ અનંત આશ ચમકતા નયના, લઈ જઈશ હું સાથે ખુલ્લા બે ખાલી હાથે, ખુલ્લા બે ખાલી હાથે શું શું સાથે લઈ જઈશ. તો આ કવિ એક આપી વિચાર આપ્યો, અને રમેશ પારેખ કહે છે કે એક સાંજમાં મારે શું જોઈ લેવું છે. તો એ પૃથ્વીમાંથી સ્વર્ગમાં જતી વખતે આટલી વસ્તુ ખુલ્લા હાથે લઈ જવાય એવી નહીં, પણ છેલ્લે બાળકના કંઈ અનંત આશ ચમકતા નયના કવિને સાથે લઈ જવા છે. તો આ કવિનું એક ગીત રઘુવીરભાઈએ મને કહ્યું કે આ ગીતનું એવું બનેલું કે એમણે ઉમાશંકર જોશીએ એમના માતાને આ સંભળાવ્યું. જો હું એક લોકગીત લઈ આવ્યો, અને આ ગીત જે એમણે લખેલું વાંચ્યું, એમના માતાએ તો તરત કહ્યું કે આ લોકગીત નથી, આ તો તારું ગીત છે. તો એ ગીત ગાણું અધૂરું મેલ્યમાં લ્યા વાલમાં, હૈયે આયેલું પાછું ઠેલમાં લ્યા વાલમાં, એક ગરબાના ઠેકામાં એનું સ્વરાંકન છે. આપણે ત્યાં શાસ્ત્રીય સંગીતમાં ટપ્પા ગવાય છે. ટપ્પા પણ આમ લોક ઢાળમાંથી આવેલો, લોક સંગીતમાંથી આવેલો પ્રકાર છે. અને ઊંટ પાછળ બેઠેલો અથવા ઊંટ ઉપર બેઠેલો જેમ ગાય અને જે ફંદેદાર નાની નાની તાન થાય, તો એ પણ લોકઢાળમાંથી અથવા લોકસંગીતમાંથી છે. આ ગરબો પણ આપણો લોકસંગીત છે. એટલે એ કંઈક એનું મિશ્રણ કરવા ટ્રાય કર્યો છે, કદાચ આપને ગમે. ગાણું અધૂરું મેલ્યમાં લ્યાવાલમાં, ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલ્યમાં લ્યાવાલમાં, ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલમાં, હૈયે આયેલું પાછું ઠેલમાં લ્યા ભાલમાં, હોઠે આયેલું પાછું ઠેલમાં, એ ગાણું અધૂરું મેલ. હૈયા સંગાથે ભૂંડા ખેલમાં લ્યા ભાલમાં, હૈયા સંગાથે ભૂંડા ખેલમાં લ્યા ભાલમાં, ભોળા સંગાથે ભૂંડું ખેલમાં, ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલ.
ઓરા બોલાવી ધકેલ માલ્યા ભાલમાં, છાતીથી છેટા ધકેલમાં. ઓરા બોલાવી ધકેલ માલ્યા ભાલમાં, છાતીથી છેટા ધકેલમાં. એ ગાણું અધૂરું મેલું. છાતીથી છેટા મેલ માલ્યા ભાલમાં, છાતીથી છેટા મેલ માલ્યા ભાલમાં. હૈયા સંગાથે ભૂંડા ખેલમાં, ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલમાં. અર્ધે અધૂરું મેલ માલ્યા ભાલમાં, હોઠે આયેલું પાછું ઠેલમાં. ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલ માલ્યા ભાલમાં, ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલમાં, ગાણું અધૂરું મેલમાં. તો તમે જુઓ કે કવિ કાવ્ય સંગીતની તરજો પણ મળે, એમાં શાસ્ત્રીય સંગીત આધારિત પણ સ્વરાંકન થાય ને લોક સંગીત આધારિત સ્વરાંકન થાય. એક રચના સહેજ છૂટ લઉં છું. ઉમાશંકર જોશીએ એક કાવ્ય સંગ્રહ પોતાના સારસ્વત સહોદર સુંદરમને અર્પણ કર્યો છે. એટલે સુંદરમની એક રચના રજૂ કરું છું. આમ બીજું કંઈ કારણ નથી, પણ આ રચના પછી સુંદરમ ને ઉમાશંકર જોશી વચ્ચે આ રચના વિશેનો થયેલો સંવાદ છે. એટલે મારે આ રચના ખાસ કુમારપાળાભાઈની પરમિશનથી સુંદરમની રચના રજૂ કરું છું. વ્રજ ભાષાની રચના છે. કાહે કો રતિયા બનાઈ. સુંદરમે લગભગ 72 જેટલા પદ, સુંદરમના પદ વ્રજ ભાષામાં છે, અથવા હિન્દી ગુર્જર શૈલી. આજે પહેલી રચના રજૂ કરી ઉમાશંકર જોશીની, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, એમાં વાત આવે છે કે ભાષા, ગુજરાતી ભાષા કઈ રીતે બનેલી છે. તો રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી. એટલે રાજસ્થાની, મરાઠી, નરસિંહ મહેતાની કવિતામાં નરસૈયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, તો આ ચો શબ્દ આવે છે. નરસિંહ મહેતાની કવિતામાં તું કિશા ઠાકરા તું કિશા સેવકા, આપુલા ભક્ત કાં વિસરી ગયેલા, આ મરાઠી શબ્દો છે. તો મીરાની હેરીમાં દર્દે દીવાણી, મારા દર્દ ન જાણ્યા કોઈ, એ રાજસ્થાની. તો રાજસ્થાની ગુજરાતી, એટલે જેને ઉમાશંકર જોશીએ મારું ગુર્જર શૈલી કહી, એવી રીતે આ હિન્દી ગુર્જર શૈલીની કવિતા સુંદરમની. કાહે કો રતિયા બનાઈ, નહીં આતે નહીં જાતે મન સે, તુમ એસે ક્યું શ્યામ કનાઈ, કાહે કો રતિયા બનાઈ. આ અને એક અંતરો કદાચ રજૂ કરું ને પછી સુંદરમ ને ઉમાશંકર વચ્ચેનો જે ડાયલોગ છે એની વાત.
काहे को रतिया बनाई, नहीं आते नहीं जाते मन से, नहीं आते नहीं जाते मन से। तुम ऐसे क्यों श्याम कन्हाई, तुम ऐसे क्यों श्याम कन्हाई, काहे को रतियां बनाई, नहीं आते नहीं जाते मन से। तुम ऐसे क्यों श्याम कन्हाई, काहे को रतियां बनाई। हम जमुना के तीर भरत जल, हम जमुना के तीर भरत जल, हमरो घटना भराई, ऐसो घट क्यों तुमने दियो, जाको तुम बिन को न सगाई, काहे को रतियां बनाई, श्याम काहे को रतियां बनाई, नहीं आते नहीं जाते मन से, नहीं आते नहीं जाते मन से। तुम ऐसे क्यों श्याम कन्हाई, काहे को रतियां, काहे को रतियां, काहे को रतियां बनाई। છેલ્લા અંતરામાં કહે છે, હમ ऐसे तो पागल हैं प्रभु, तुम जानो सब पगलाई, पागल की गत पागल समझे, हमें समझो सुंदर राई, काहे को रतिया बनाई। મીરાએ લખ્યું ઘાયલ રી ગત ઘાયલ જાણે, સુંદરમ કહે છે પાગલ કી ગત પાગલ સમજે, અને એમાં સુંદર રાઈ એટલે પોતાનું નામ પણ સુંદરમ લખે છે. પણ આ મેં અંતરો ગાયો, હમ જમના કે તીર ભરત જલ, हमरो घट न भराई, ऐसो घट क्यों तुमने दियो, जाको तुम बिन को न सगाई, काहे को रतिया बनाई। तो सुरेश दलाल एक नोंध करे છે. સુંદરમ ના ગીતોનો કાર્યક્રમ મુંબઈમાં, એમાં આ રચના રજૂ થઈ, અલબત્ત બીજા સ્વરાંકનમાં. સુંદરમને ખૂબ ગમી એટલે સુંદરમે સુરેશ દલાલને કહ્યું, સુરેશ, મારો ઈશ્વર સામે આ જ પ્રશ્ન છે કે જે ઘડો ભરવો નહોતો એ ઘડ્યો શા માટે? હમ જમના કે તીર ભરત જલ, હમરો ઘટ ન ભરાઈ, કે એ કેમ ઘડ્યો? આ પ્રશ્ન લઈને સુરેશ દલાલ ઉમાશંકર જોશી પાસે જાય છે.
ઉમાશંકર મુંબઈ આવ્યા ત્યારે એમણે મને સુંદરમના કાર્યક્રમ વિશે પૂછ્યું, ત્યારે મેં સુંદરમની વ્યથાને પ્રગટ કરી કે જે ઘડો ભરવો નહોતો એ ઘડ્યો શા માટે, એવું સુંદરમ કહે છે. ઉમાશંકરે માત્ર આટલું જ કહ્યું કે ઘડાએ તરવું હોય તો એણે ખાલી રહેવું જોઈએ. હજી વાત પતી નથી. કોઈક નિમિત્તે પાછું સુંદરમને સુરેશભાઈને મળવાનું થયું. એટલે સુરેશભાઈએ ઉમાશંકર જોશીનો પ્રતિભાવ કે ઉમાશંકર જોશી કહે છે ઘડાએ તરવું હોય તો એણે ખાલી રહેવું જોઈએ. તો સુંદરમે જણાવ્યું કે ઘડાની સાર્થકતા એ તરે એમાં નથી પણ એ ભરાય એમાં છે. ગાંધીયુગના આ બે મોટા ગજાના કવિઓના સંવાદ આકાશમાં ઉડતા બે ગરુડ જેવા છે, એવું સુરેશ દલાલે નોંધ કરી છે. તો પોતાના સારસ્વત સહોદર જેને ઉમાશંકર જોશી કહે એવું સુંદરમને પણ મને થયું કે આજે યાદ કરવા જોઈએ. એક હવે સમયની થોડી એ છે પણ 2 કે 3 ટૂંકી રચનાઓ રજૂ કરું. એક ખાસ મારે સોનેટ ગાવું છે. સોનેટ એટલે આમ તો લિટલ સોંગ, અને સ્પેન ઇટાલી બધામાં ગિટાર પર સુંદર ગવાય છે. અને આપણે ત્યાં ગીત ને ગઝલનું ગાન એટલું બધું થાય છે કે આવી કવિતાઓ સોનેટ જેવી રચનાઓ ગાવામાં નથી આવતી. એટલે મને થયું કે એક સોનેટ પણ આમ તો અનેક એમના જે બે ખૂબ એમની 41મી વર્ષગાંઠે લખેલા 2 સોનેટ્સ, ગયા વર્ષો અને રહ્યા વર્ષો. ગયા વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયા, અને રહ્યા વર્ષો હવે હું શું કરવા માગું છું. રહ્યા વર્ષો તેમાં હૃદય ભર સૌંદર્ય જગનું ભલા પી લે. એમને છેલ્લે કહે છે કે મળ્યા વર્ષો, ગયા વર્ષો ને રહ્યા વર્ષો એટલે મળ્યા વર્ષો. તો મળ્યા વર્ષો એમાં અમૃત લઈ આવ્યો અવનીનું. તો એ જે કવિ, એટલે મારી પણ 41મી વર્ષગાંઠથી આ 2 સોનેટ હું મોટેથી વાંચું છું, ગયા વર્ષો અને રહ્યા વર્ષો. તો આ જે સોનેટ છે તે વિશ્વ માનવી, એમણે 30/6/1932 એટલે એ વિસાપુર જેલમાં હતા, એટલે એમની 21 વર્ષની ઉંમરે લખેલું. જે ટાગોરમાં એક વિભાવના હતી કે જગત નાગરિક પોતાને કહેતા, વર્લ્ડ સિટીઝન, એવી આ વિશ્વ માનવી ઉમાશંકર જોશી. અને સુંદર છંદ અને ટૂંકી એક રચના લિટલ સોંગ. की करूं बेनभ तारलीनी ने मीट मापूं दिगंतरालने माया विधीने जलवादळीनी अखंड देखूं पळमा त्रिकालने संध्या उषानी सजी પાંખ જોડલી યાત્રી બનું ઉર્ધ્વમુખી અનંતનો સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્ર હોડલી સંગી બનું વાધુમ કેતુ પંથનો વ્યક્તિત્વના બંધન તોડી ફોડી વિશ્વાંતરે પ્રાણ પરાગ પાથરું પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવરું વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી માથે ધરું ધૂળ વસુંધરાની વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી. ટૂંકું લિટલ સોંગ. વ્યક્તિત્વના બંધન તોડી ફોડી વિશ્વાંતરે પ્રાણ પરાગ પાથરું પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવરું
વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. તો આ વિશ્વ માનવીની એમની વિભાવના. હવે 2 કે 3 રચનાના એક અંતરા અને છેલ્લે તાલ વગરની એક રચના. આ રચના ઝંખના નામનું એમનું કાવ્ય છે. એ ઉમાશંકર જોશી અને HK કોલેજના જે આચાર્ય યશવંત શુક્લ એ સાથે બેસીને હિંચકે બેઠા બેઠા ગાતા હતા. ભોળાભાઈ પટેલ પાસેથી આ વાત સાંભળેલી ને એમણે કહ્યું કે બને તો એને નજીકનો ઢાળ લેજો, એટલે મેં એ રીતે સ્વરબદ્ધ કર્યું છે. મેં તો આ બંને કોઈને નજીકથી મળવાનું નથી થયું, પણ ભોળાભાઈ પાસે જે થોડો ઢાળ સાંભળ્યો એના પરથી આગળ સ્વરાંકન થયું છે. અને અમારી સીડીમાં મારું સદનસીબ કે રાસબિહારી ભાઈએ આ મારું સ્વરાંકન ગાયું. એકતારો અને ડફના ઠેકા પર એક સુંદર રચના છે. सूरज ढूंढे ने ढूंढे चांदानी आंखड़ी, नवलख तारा ना टोळा टळबळे रे जी. सूरज ढूंढे ने ढूंढे चांदानी आंखड़ी, नवलख तारा ना टोळा टळबळे रे जी. पृथ्वी पग थारे ढूंढे भमता अवधूत कोई, विश्वंभर भरवा नयने रे हो जी. सूरज ढूंढे ने ढूंढे चांदानी आंखड़ी, नवलख तारा ना टोळा टळबळे रे जी. मैं रावण भैरव ना दे अलख पुकारे, भैरव ना दे अलख पुकारे, मूगा गिरियो ना मस्तक ऊंचे झंखता रे जी. तलखे पंखी ने प्राणी, सरवर नदियों ना पानी, राते डूंगरिया दव नो जंपता रे हो जी. सूरज ढूंढे ने ढूंढे चांदानी आंखड़ी, नवलख तारा ना टोळा टळबळे रे हो जी. હવે બીજું એક કાવ્ય જગત પ્યાલો. हे जी भाई लो आ जगत भर प्याला, हे जी भाई लो आ जगत भर प्याला, जतन सु पियो पियो मत वाला रे कोई पियो पियो मत वाला. हे जी भाई आ जगत भर प्याला, हे जी भाई लो आ जगत भर प्याला. मिलन विरहना बुद्ध बुद्ध विल से, पल पल रंग पलटता, अश्रु ओघना उठे उभरा, स्मित चमका
पर उमटता रे कोई पियो पियो मत वाला, जतन सु पियो पियो मत वाला। हे जी भाई लो आ जगत भर प्याला। राम मढ़ी रे मारी राम मढ़ी, राम मढ़ी रे मारी राम मढ़ी। गंगा ने कांठे राम मढ़ी, जमुना ने कांठे राम मढ़ी रे मारी राम मढ़ी। राम मढ़ी रे मारी राम मढ़ी। कोई संतन आवे मंगल गावे, कोई संतन आवे मंगल गावे। अलख धून रस रंग लगावे, आवे कोई अवधूत चढ़ी रे मारी राम मढ़ी। तरवेणी तीर राम मढ़ी, गंगा ने कांठे राम मढ़ी, जमुना ने कांठे राम मढ़ी रे मारी राम मढ़ी। तरवेणी तीर राम मढ़ी, तरवेणी तीर राम मढ़ी रे मारी राम मढ़ी रे मारी राम मढ़ी। वो एक सूफी मिजाज ઝંખનામાં એક કંઈ મિસ્ટિસિઝમ છે. સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની કંઈક શોધે છે. જગત પ્યાલા પીઓ જગત ભર પ્યાલા અને પ્રેમથી એ પીઓ, એમ પ્રેમથી આખા જગતને જીતો. અને અહીંયા તરવેણી તીરે રામ મળી, જ્યાં અલખ ધૂન કોઈ સંતન આવે મંગલ ગાવે, અલખ ધૂન રસરંગ લગાવે, આવે કોઈ અવધૂત ચડી મારી રામ મળી. આ પણ વિસાપુર જેલમાં લખેલું. છેલ્લે હવે ટાગોરનું એક કાવ્ય છે, તવ પાયેર ધ્વનિ, તારા પગનો અવાજ, ઈશ્વરને સંબોધીને. મીરાબાઈનું એક ગીત છે, સુની હો મેને હરી આવન કી આવાજ. તો ઉમાશંકર જોશી એક પગરવ નામનું કાવ્ય આપે છે. પ્રભુ તારો પગરવ જરી સુણાય. તો જરીથી ધન્ય પગરવ, એ જરી પગરવ સાંભળીને અહો પગરવ થાય છે, અહીં પગરવ થાય છે, દૂર પગરવ થાય છે, અને છેલ્લે ધન્ય પગરવ થાય છે. તો એ આખી એક યાત્રા જરી પગરવથી ધન્ય પર, એક ભૈરવી રાગમાં તાલ વગર એક અનુભવ.
એ રે ના એ રે રે ના રે ના એ રે 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 એ રે ના પ્રભુ તારો પગરવ જરી સુણાય 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 વન વન વિહંગના કલના દે મલય અનિલના કોમલ સાદે ઉડુગણ કેરા મૂક વિષાદે ભણકારા વહી જાય પ્રભુ તારો પગરવ અહીં સુણાય પ્રભુ તારો પગરવ જરી સુણાય પ્રભુ તારો પગરવ અહીં સુણાય ગિરિ નિર્ઝરના નૃત્ય ઉમંગે સરિત તણા મૃદુમત્ત તરંગે ઋતુ નર્તકીને અંગે અંગે મંજુ સુરાવટવાય પ્રભુ તારો પગરવ અહો સુણાય પ્રભુ તારો પગરવ જરી સુણાય પ્રભુ તારો પગરવ અહીં સુણાય પ્રભુ તારો પગરવ અહો સુણાય અહો રાત જલ સિંધુ ઘૂઘવે ઝંઝાનીલ મજધાર સુસવે વજ્ર ઘોર ઘન ગગન ધૂંધવે ધ્વનિ ત્યાં તે અથડાય પ્રભુ તારો પગરવ દૂર સુણાય પ્રભુ તારો પગરવ જરી સુણાય પ્રભુ તારો પગરવ અહીં સુણાય પ્રભુ તારો પગરવ અહો સુણાય પ્રભુ તારો પગરવ દૂર સુણાય શિશુ કલ બોલે પ્રણય હિંડોળે જગ કોલાહલના કલ્લોલે સંત નયનના મૌન અમોલે પડઘા મૃદુ પથરાય પ્રભુ તારો પગરવ ધન્ય સુણાય પ્રભુ તારો પગરવ જરી સુણાય
પ્રભુ તારો પગરવ અહીં સુણાય, પ્રભુ તારો પગરવ અહો સુણાય, પ્રભુ તારો પગરવ દૂર સુણાય, પ્રભુ તારો પગરવ ધન્ય સુણાય. કવિ ઉમાશંકર જોશીનું પ્રથમ કાવ્ય હતું, ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, અને છેલ્લું કાવ્ય હતું કે છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો હોય. એટલે વધારે કંઈ નહીં. આપ સૌનો ખૂબ આભાર. અમર તારો સ્વર રવ અહીં સુણાવ. આપણે ઈચ્છીએ કે અમરનું આ કાવ્યગાન આપણને સૌને મળતું રહે, અને ખૂબ મજા આવે છે. ખૂબ સુંદર વાતાવરણ, સરસ માહોલ. આજે પણ આપ આટલા મોટી સંખ્યામાં આવ્યા, એટલે હવે કંઈક આવતે વખતે કોઈ નવી વસ્તુ અમર પાસેથી આપણે મેળવીશું. આપ સૌનો ખૂબ આભાર. અમરનો, એના સાથીઓનો સૌનો આભાર.